હાલ ફિલહાલ મિત્રો ઊભો છું અતુલના બ્રિજ ઉપર. નવો નક્કોર બ્રિજ છે, પરંતુ આ નવા નક્કોર બ્રિજ પર શું પરિસ્થિતિ છે અને કઈ રીતની ક્વોલિટી અને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવેલું છે એ તમને અમે અહીંયા બતાવવા આવેલા છીએ. આ બ્રિજ, આ કોન્ક્રીટ જે બનાવવામાં આવેલું છે તે કેવી રીતના તૂટીને પડી ગયું છે. સરિયા દેખાય છે. વરસાદની સિઝન હજુ નથી આવી. છેલ્લા 10-15 દિવસથી વધારે બગડીમાં કાલે તો પેલા સળિયા વધારે દેખાતા હતા. આજકાલ ક્વોલિટી ને બેદરકારી બંને જે છે વ્યવસ્થિત રિપેરિંગ કરીને આપે. બીજું તો શું કહીએ, બ્રિજ તો કઈ નવો બનાવવાના નહીં આ લોકો. આખો બ્રિજ તમે જોશો ને, નવો નક્કોર જેને કહેવાય ને, હાલ તો આને નવો જ કહેવાય. અને એમાં આ પરિસ્થિતિ તો કઈ ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હશે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી કે પછી ઉદ્ઘાટનની ઉતાવળે કામ આવું થયું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. રોડ, રસ્તા, પાણી, પબ્લિકની આટલી જ જરૂરિયાત હોય ને ભાઈ. એ માટે જ આપણે ચૂંટણી લડાવીએ છીએ, લોકો ચૂંટણી જીતે છે, વિધાનસભા જાય છે અને ત્યાં પછી આપણને પડતી તકલીફોની રજૂઆત કરે એટલે આપણને એમાંથી રાહત મળે. પરંતુ વિધાનસભામાં તો શું થાય છે? વિધાનસભામાં ક્રિકેટની ટિકિટની ચર્ચા થાય છે. વિપક્ષના લોકો બી એ ચર્ચામાં ભાગ લે છે ને પછી એમ માંગણી કરે છે કે ભાઈ બે ટિકિટ તો દરેક ધારાસભ્યને મળવી જ જોઈએ. આ બધી ચર્ચાઓ વિધાનસભામાં થાય છે, તો પછી રસ્તા, રોડ, આ બધી મેટરો ક્યાં આવવાની ભાઈ? હાલ ફિલહાલ મિત્રો ઊભો છું અતુલના બ્રિજ ઉપર. અતુલ અંદરના વિસ્તારથી, કોસ્ટલ હાઈવેથી તમે જ્યારે આ સાઈડે ઈસ્ટ સાઈડમાં આવવાનો પ્રયત્ન કરશો ત્યારે આ બ્રિજ તમે નવો જે બન્યો છે એ ક્રોસ કરશો. હવે આ બ્રિજને બન્યાને કેટલો સમય થયો હશે? આપ જે અવર જવર કરો છો આપ સૌને ખબર જ છે આ નવો નક્કોર બ્રિજ છે. પરંતુ આ નવા નક્કોર બ્રિજ પર શું પરિસ્થિતિ છે અને કઈ રીતની ક્વોલિટી અને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવેલું છે એ તમને અમે અહીંયા બતાવવા આવેલા છીએ. મિત્રો આ જો, આ બ્રિજ, આ કોન્ક્રીટ જે બનાવવામાં આવેલું છે તે કેવી રીતના તૂટીને પડી ગયું છે. સરિયા દેખાય છે. વરસાદની સિઝન હજુ નથી આવી. આ ગરમીની વાતો અત્યારે ચાલી રહી છે કે ખૂબ ગરમી લાગે છે વગેરે વગેરે. હાલ આ પરિસ્થિતિ છે ગરમીની સિઝનમાં. આ સરિયા તો તમને બતાવ્યા જ દેખાય છે. મિત્રો આ જ બાબતે અહીંથી અવર જવર ડેલી એક ભાઈ છે જે કરે છે, પોતાની વેન લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. એમને અમે અટકાવી અને એમને પૂછીશું ભાઈ શું પરિસ્થિતિની કેટલા દિવસથી આ જોવે છે. સાહેબ, આપ ડેલી અહીંયાથી અવર જવર કરો છો, તો આ જે પરિસ્થિતિ તમે જોવો છો અહીંયા એ કેટલા સમયથી છે તમારા ધ્યાનમાં? છેલ્લા 10-15 દિવસથી છે આ પરિસ્થિતિ. 10 થી 15 દિવસથી? હા, 10-15 દિવસથી વધારે બગડી ગઈ છે. પેલા થોડું નોર્મલ જ હતું. છેલ્લા 10-15 દિવસથી વધારે બગડીમાં કાલે તો પેલા સળિયા વધારે દેખાતા થઈ ગયા. આજકાલમાં પહેલા તો આ સાઈડનું જ બગડેલું હતું. નવો નક્કોરા બ્રિજ છે છતાં બી આવી પરિસ્થિતિ ધૂળ જેવી ઉડે છે. તમારા મુજબ ક્વોલિટી કે ભાઈ બેદરકારી? ક્વોલિટી ને બેદરકારી બંને. ક્વોલિટી મેન્ટેન નહીં કરીએ ક્યાં, અને બેદરકારી બી ખરી. આ બાબતે હવે શું અપેક્ષા રાખો છો? બસ આ જે છે વ્યવસ્થિત રિપેરિંગ કરીને આપે. બીજું તો શું કહીએ, બ્રિજ તો કઈ નવો બનાવવાના નહીં આ લોકો. રસ્તો થોડો ઘણો બગડવો એ કોઈ નવી વાત નથી. વપરાય જે વસ્તુ એ બગડે, સમજમાં આવે. પરંતુ આ નવા બ્રિજમાં આ રીતની પરિસ્થિતિ અને કઈ રીતનું ક્વોલિટી મટીરિયલ છે તો અમે તમને બતાવ્યું છે. આ ક્વોલિટી થર્ડ ક્લાસ ક્વોલિટી કહેવાય આને. આખો બ્રિજ તમે જોશો ને, નવો નક્કોર જેને કહેવાય ને, હાલ તો આને નવો જ કહેવાય. અને એમાં આ પરિસ્થિતિ તો કઈ ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હશે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી કે પછી ઉદ્ઘાટનની ઉતાવળે કામ આવું થયું. એ તો હવે આપણે જ વિચારવાનું ને આપણે જ વેઠવાનું. પરંતુ યથાસ્થિતિ ગ્રાઉન્ડ પરની, તરાતલ પરની આ છે. અને હજી વરસાદ આવ્યો નથી. વરસાદ આવશે પછી તો પ્રતિક તમને માઇક લઈને રસ્તો કરતા જોવા મળશે જ. હજી ગરમી ચાલે છે અને આ પરિસ્થિતિ તમને અહીં જોવા મળે છે. તો વિચારવું જ રહ્યું, જેમ જેમ વરસાદની સિઝન આવશે તેમ તેમ આ ભ્રષ્ટાચારીઓના કરેલા કર્મો આપણે કેટલા ભોગવવા પડશે. આપ જોતા રહો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક.